એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો મળતી વિગતો અનુસાર જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલ ટિપ્પણીનો મામલો હજુ પણ સમ્યો નથી અને તે મામલે હજુ મોટા સમાચાર મળી રહ્યા છે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલ ટિપ્પણીને મામલે વધુ મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે અને તેના પર જો વાત કરવામાં આવે તો જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે ટિપ્પણી કરી હતી તેને લઈ અને વિરોધ હજુ પણ રાજકોટની અંદર ઉગ્ર ને ઉગ્ર બની રહ્યો છે અને તે મામલે હજુ પણ કોઈ શાંતવના છે તે સામે નથી આવી રહી। યુવાનો છે, ત્યારબાદ જે રઘુવંશી સમાજના લોકો છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે આ ઘટનાને લઈને કરવામાં આવી રહ્યો છે। રાજકોટના તમામ રસ્તાઓ છે તેના પર પણ વિરોધ કરતા આ યુવકો છે તે દેખાઈ રહ્યા છે અને તે દ્રશ્ય તમે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો। કઈ પ્રકારે છે તે સનાતન જે લોકો છે જ્ઞાન પ્રકાશ સ્વામીના જે ટિપ્પણી છે તેનાથી તેમની જે લાગણી છે તે દુભાય છે અને ત્યારબાદ તેમના દ્વારા પૂતળાનું પણ દહન કરવામાં આવી રહ્યું છે અને ભારે વિરોધ રાજકોટના જે રસ્તાઓ છે તેના ઉપર પણ કરવામાં આવી રહ્યો છે। યુવકો સાથે મહિલાઓ પણ આ વિરોધની અંદર જોડાઈ હોય તેવી પણ તસવીરો ક્યાંક રાજકોટથી પ્રકાશમાં આવી રહી છે। એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે અવારનવાર વિવાદોના ઘેરામાં આવતું રહે છે અને ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા છે। જલારામ બાપા પર આ વખતે તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે જલારામ બાપા છે તેઓ સ્વામિનારાયણ જે સંતો છે તેની આરાધના કરતા હતા। ત્યારે રઘુવંશી સમાજના યુવકો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે રાજકોટની બજારોની અંદર, રાજકોટના રસ્તાઓ ઉપર અને તેને લઈ અને અત્યારે પોલીસ પણ બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂકી છે। લકીરાજ સંવાદદાતા અમારા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। લકીરાજ, ફરી એકવાર એ દ્રશ્યો રાજકોટની સામે આવી રહ્યા છે। સંપ્રદાયના જે લોકો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ। ये आपने जणावी दो कि ज्ञान प्रकाश स्वामी द्वारा वीरपुરના સંત જલારામ બાપા વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી હતી ને તેનો રોષ છે તે હવે રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહ્યો છે। જે વડતાલ તાબા હેઠળ આવતા ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે રઘુવંશી સમાજના યુવકો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, બીજી તરફ જે ઉચ્ચ જે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે, તો બીજી તરફ જ્ઞાન પ્રકાશ સ્વામીનું જે પૂતળું છે તે પણ દહન કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા આજે પુતળા દહન ન થવા દીધું હતું ને તો જે પુતળું છે તે કબજે કરી કે રઘુવંશી સમાજના જે લોકો હતા, યુવકો હતા તેમને જે અટકાયત કરી છે। તો બીજી તરફ જે રઘુવંશી સમાજના યુવકો છે તેમની એવી માંગણી છે ચોક્કસપણે કે જે 24 કલાકની અંદર જે જ્ઞાન પ્રકાશ જે સ્વામી છે પ્રોટોકોલ મારફતે જે માંગી છે તે નહીં ચલાવી લેવામાં આવે, તેઓ વીરપુર આવે, ઓળખીવાડી અને જલારામ બાપાના જે ચરણોમાં તેઓ માફી માંગવામાં જેવી માંગ છે, નકર 24 કલાક પછી જે ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી આપવામાં આવી છે। લકીરાજ, આ બધા એવા પણ આરોપો થઈ રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે તે પોતાના ભગવાનને શ્રેષ્ઠ અને ઊંચા દરજા ઉપર દેખાડવા માટે અન્ય જે ભગવાન અને દેવી દેવતાઓ છે તેને ક્યાંક નિમ્ન કક્ષાના ગણાવી રહ્યા છે। ચોક્કસથી જે અવારનવાર પુસ્તકોના લખાણ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયોના જે સામે આવતા રહે છે, જે અગાઉ પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે અને હજુ પણ સામે આવતા રહે છે। આ વખતે પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયના બાળકોની બુક છે તેમાં પણ શિવ અને પાર્વતીજીને જે બ્રાહ્મણના વેશમાં આવીને સેવા કરતા જે સંતોના દેખાડવામાં આવ્યા હતા, જેને લઈને બ્રાહ્મણ સમાજમાં પણ રોષ છે, રઘુવંશી સમાજમાં પણ રોષ છે। ત્યારે બ્રાહ્મણ સમાજ પણ હવે આગામી સમયમાં જે ચેતવણી આપી રહ્યું છે કે ટૂંક સમયમાં આમાં ફેરબદલ કરો નકર અમે જે જોવા જેવી કરશું તેવી ક્યાંક ને ક્યાંક વાત કરી રહ્યા છે। લકીરાજ, યુવકોનો જે રોષ અત્યારે જોવા મળી રહ્યો છે, આપણે સ્ક્રીન પર એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। પોલીસ દ્વારા કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? આ મામલો શાંત પાડવા માટે કોઈ પ્રયાસ ખરો? ચોક્કસથી જ્યારે આ જે મેસેજ છે તે સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા કે રઘુવંશી સમાજના યુવકો છે તે સ્વામિનારાયણ ભૂપેન્દ્ર રોડ મંદિર ખાતે આવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવાના છે, ત્યારે જે સ્થાનિક પોલીસ એ ડિવિઝન પોલીસ છે તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। તાત્કાલિક જે મંદિર છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું ને જે મંદિરનો મુખ્ય ગેટ છે ત્યાં તો પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને રઘુવંશી સમાજના યુવકો છે તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને અંદર જે ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જ પોલીસે તેમની અટકાયત કરી હતી અને પુતળો પણ જે કબજે કરવામાં આવ્યું હતું। જી લકીરાજ, આભાર જોડાયા તે બદલ। જ્ઞાન પ્રકાશ સ્વામીના જે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ અને રાજકોટની અંદર રઘુવંશી સમાજ દ્વારા હજુ પણ વિરોધ યથાવત રાખવામાં આવી રહ્યો છે અને વિરોધને પગલે જે યુવકો છે જે રસ્તા પર ઉતરી આવ્યા છે તેમની અટકાયત કરવામાં આવી ચૂકી છે। પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અનિચ્છનીય બનાવ ન તે માટેની તમામ તસ્દી લેવામાં આવી રહી છે। જ્ઞાન પ્રકાશ સ્વામીનું પૂતળા દહન પણ યુવકો દ્વારા રાજકોટની બજારોની અંદર કરવામાં આવ્યું છે। રસ્તાઓ ઉપર પણ અત્યારે જે યુવકો છે તે વિરોધમાં જોડાઈ ચૂક્યા છે। 2-3 દિવસથી આજે આપણે ચાલુ રહી છે
જે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે અભદ્રપણે ટિપ્પણી કરવામાં આવી હતી એનું આજે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક અંશે એવું જોવા મળે છે કે કાલે એને વિડીયો કોલ દ્વારા માફી માંગી હતી, પણ વિડીયો કોલ દ્વારા માફી માન્ય નહીં ગણાય, કારણ કે તમે બોલ્યા છો જાહેર મંચમાં, તો વિડીયો કોલ થ્રુ માફી શું કામ માંગો છો? આગળ અમે સુરત જવા પણ સક્ષમ છીએ અને સુરત પણ જશું. ન્યાય આંદોલન એની ઉપર FIR કરવાની તૈયારી છે પૂરેપૂરી અમારી. આજ 9 વાગ્યા સુધીનો સાંજ સુધીનો ટાઈમ છે અને જો આવીને માફી નહીં માગે વીરપુર તો અમે કાલે ઉગ્ર આંદોલન કરી FIR દાખલ કરાવવા જાશું. અમે આથી બહોળી સંખ્યામાં અમે ભેગા થાશું અને કમિશનર કચેરીએ આંદોલન કરશું. હજી અમે લોકો મન મોટું રાખી છીએ, તું આજ સાંજ સુધીમાં વીરપુર આવીને માફી માંગી જાવ. મારું નામ વસાણી કૌશિક છે. હું રઘુવંશી સમાજમાં સાથે જોડાયેલો છું. શું આજે વિરોધ હતો, શું કેસો લઈને? 2 થી 3 દિવસ પહેલા જે સ્વામીએ કે જેમનું નામ અમે અજ્ઞાન અપ્રકાશ સ્વામી પાડેલું છે, તેને જલારામ બાપા વિરુદ્ધ જે ટિપ્પણી કરેલી હતી, જે સનાતન ખોટી છે. જલારામ બાપાએ જે સદાવ્રત ચાલુ કરેલું હતું તે તેમના ગુરુના આશીર્વાદથી ચાલુ કરેલું હતું. શું કેસો આજે પોલીસે ધરપકડ કરી છે? સરકારશ્રીને અમારું નિવેદન છે કે જે ધરપકડ કરેલી